श्री गणेशाय नमः। कस्तूरी तिलकम ललाट पटले वक्षस्थले कौस्तुभम नासाग्रे वर मौक्तिकाम करतले वेणु करे कंकणम सर्वांगे हरिचंदनम सुललितम कंठे च मुक्तावली गोपाह स्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि। सर्व दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વી ટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ। આધ્યાત્મિકતાની વાત કરવી છે દિન વિશેષની અંદર એકાદશીનું શું મહત્વ છે, 3 વર્ષે આવતી આ એકાદશીને કઈ એકાદશી કહેવામાં આવે છે અને આ એકાદશી કરવાથી શું સારા પરિણામોની પ્રાપ્તિ થાય, આ એકાદશી કઈ રીતે કરવી જોઈએ તેની વાત આપણે કરીશું। સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, શેનું કરવું જોઈએ દાન, શું કરીએ તો વધારે સારી સફળતા મળે, કયા બાબતમાં સાચવીને કામકાજ કરવું પડશે, જેની લગ્નતિથિ છે, જેની જન્મતિથિ છે એવા દર્શકો માટે કેવું રહેશે આગામી વર્ષ, અને સાથે સાથે આપના પ્રશ્નોના જવાબ। હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। શરૂઆત પંચાંગથી કરીએ મિત્રો। તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી। મિત્રો આજે 27/5/2026 આજે બુધવાર છે। અત્યારે ચાલી રહ્યો છે અધિક મહિનો, અધિક જેઠ છે, શુક્લ પક્ષની આમ તો એકાદશી ઉપર દ્વાદશી તિથિ છે, ચિત્રા નક્ષત્ર, વ્યતિપાત નામનો યોગ, બવ નામનું કરણ ને કન્યા રાશિનો ચંદ્રમા છે। તો કન્યા રાશિનો ચંદ્રમા એ સાંજે 6:59 સુધી ચાલશે, ત્યારબાદ ચંદ્રમા પોતાની રાશિ બદલી અને તુલા રાશિમાં પ્રવેશ કરશે। તો સાંજે 6:59 સુધી જેનો જન્મ થાય એને કન્યા રાશિ ઉપર અને ત્યારબાદ તુલા રાશિ ઉપર નામ રાખવાનું રહેશે। વ્યતિપાત યોગમાં જન્મ થયો હોય ને કદાચ હજી સુધી પૂજા ન થઈ હોય તો અત્યારે અવસર સારો છે, વ્યતિપાત યોગની શાંતિ અવશ્ય કરાવડાવો, જેના કારણે દરેક પ્રકારના કાર્યમાં સિદ્ધિ મળે। જય ગણેશ। હવે વાત કરીએ આજના દિન વિશેષની। આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિ ગચ્છતિ। આકાશમાંથી પડેલું પાણી જે રીતે સમુદ્ર તરફ જાય એ જ રીતે બધાએ દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ કહેતા નારાયણ તરફ જાય। આ સુભાષિતકાર એવું કહે છે કે એકો દેવા, એક દેવને માનો, કાં હરો કાં હરિવા, એ કાં તો હર કહેતા ભગવાન શિવ અને કાં હરિ કહેતા ભગવાન નારાયણ। એકો ઘણા બધા અલગ અલગ પ્રકારના ભર્તુહરિના તમે જાઓ તો ઘણી બધી વસ્તુઓ આપણને જોવા મળે છે, પણ વાત મારે આજે જે કરવી છે એ 3 વર્ષે જે આ 11 જે છે એકાદશી, તો આ એકાદશીનું નામ કમલા એકાદશી છે। તો કમલા એટલે ભગવાન શ્રી નારાયણના અર્ધાંગીની મહાલક્ષ્મી। તો મહાલક્ષ્મી સમેત ભગવાન શ્રી નારાયણની પૂજા કરવાનું વિશેષ પર્વ એટલે આ કમલા એકાદશી છે। મિત્રો દર 3 વર્ષે એક વખત આ વ્રત આવે। કમલા એકાદશી એટલે દર 3 વર્ષે એક વખત આવે, કારણ કે અધિક મહિનો દર 3 વર્ષે આવે, તો એ પ્રમાણે દર 3 વર્ષે આવે। તો હવે તમે એના કથાનકની અંદર જાઓ તો સામાન્ય રીતે શ્રીમદ ભાગવતજીની અંદર બહુ સરસ રીતે અંબરીશ રાજાનું દ્રષ્ટાંત આપવામાં આવેલું છે, જે મને તમને બધાને ખબર છે, છતાં એનું આપણે દર્શન કરી લઈએ કે ચક્રવર્તી સમ્રાટ જેને કહી શકાય એવા અંબરીશ રાજા પણ વ્રત કરવામાં પારવતા, ભગવાનને અતિ પ્રિય, નદી કાંઠે બેસી, યમુનાના કાંઠે બેસી અને એ પોતે દરેક વ્રતો કરે, એમાં 11નું વ્રત તો એ ખાસ કરે। 11માં સામાન્ય રીતે એવું કહેવાય છે કે દસમ 11 ને 12 3 દિવસનું વ્રત લઈ શકાય, 5 દિવસનું વ્રત લઈ શકાય, 1 દિવસનું વ્રત લઈ શકાય। તો અહીંયા એ વ્રત કરે। હવે જ્યારે વ્રત પૂર્ણ થયું અને પારણું કરવાની જ્યારે વાત આવી અને એવા સમયે હજી પારણું કરવા માટે બ્રાહ્મણોને બધાને બેસાડીને જમાડતા હતા, સંકલ્પ લેતા હતા, દાન પુણ્ય કરતા હતા, અને એવા સમયે ત્યાં દુર્વાસા ઋષિનું આગમન થયું। હવે આપણે ખબર છે કે દુર્વાસા એટલે સામાન્ય રીતે ક્રોધની મૂર્તિ કહી શકાય। ઘણી વખત વ્યક્તિને ક્યારેક ક્રોધી વધારે હોય તો આપણે શું કહીએ કે આ દુર્વાસા જેવો છે, આવો ભયંકર ક્રોધ। પણ દાન આપી દે તો તમે જુઓ, આપણે કુંતાને દાન આપ્યું કે મંત્ર જપના પ્રભાવે તમે સંતાનની પ્રાપ્તિ થશે, એ પણ દુર્વાસા દ્વારા જ આપણને પ્રાપ્ત થાય। ભગવાન શ્રી નારાયણને દ્વારકાધીશનું જે કહેવાય કે ગાડું સ્વયં હાંકતા હતા રૂક્ષ્મણી સાથે, પણ ક્યાંક કોઈ ચૂક થઈ ગઈ તો એને સહન પણ કરવું પડ્યું। આવા દુર્વાસા ઋષિનું મંદિર તમને દ્વારકામાં જોવા મળશે, બીજી દુર્વાસાના ઋષિના મંદિર ઓછા જોવા મળે, પણ આવા દુર્વાસા ઋષિનું આગમન થયું
આગમન થયું એટલે અંબરીશ રાજા પગે લાગ્યો કે ધન્ય ઘડી ધન્ય ભાગ મારા પૂર્વજોના પુણ્ય ફળ્યા કે પ્રભુ આપ મારા વાંગણે પધાર્યા તો તમે સહભાગી બનો મારા વ્રતની અંદર, તમે ભોજન કરો. દુર્વાસા કે હજી તો અમારે બધી ક્રિયાઓ બાકી છે સવારની, તો હજી તો મારી પૂજાપાઠ બાકી છે. તો કે સારું તમે આવો ત્યાં સુધી હું રાહ જોઉં. હવે એ પૂજાપાઠ કરવામાં એવા મગ્ન બન્યા કે સમયનું ભાન રહ્યું નહીં. અને આ બાજુ એમ કહેવાય છે કે બારસ ઉપર તેરસ ચડી જતી હતી. બ્રાહ્મણોને પૂછ્યું કે ભાઈ આ તો હવે વ્રત તો તૂટી જાય, કારણ કે સમયસર તમે એનું પાલન ન કરો તો તૂટી જાય. અને એવા સમયે સામાન્ય રીતે કુલ પુરોહિતથી માંડી અને બધા ભૂદેવોએ સાથે કંઈ નક્કી કર્યું, ભાઈ તમે એક કામ કરો. શું? જો એક તો વસ્તુ નક્કી છે કે અતિથિને તમે આમંત્રણ આપો કે મારા ઘેર તમે જમવા આવો, અને જમવા આવો એવું આમંત્રણ સામેવાળો વ્યક્તિ સ્વીકારી લે, પછી એ જ્યાં સુધી ઘરે આવે નહીં ત્યાં સુધી આપણાથી ખવાય નહીં. નહીં તો આપણે ઘણી વખત પેલો આવે ઘરે તો કે ચાલો જમવા બેસી જાઓ, એટલે એ શું કે તમે જમી લો, એ તમારા માટે તૈયાર છે. એટલે આપણે સામાન્ય રીતે કહીએ ને કે ભાઈ તમે સાથે બેસો ને, તો કે ના મેં તો ખાઈ લીધું. તો વિચાર કરો, આવા માણસો પડ્યા ત્યારે. પણ જ્યાં સુધી મહેમાન જમે નહીં ત્યાં સુધી એમ કહેવાય છે કે ઘર ધણીને ખવાય નહીં. આવું એક નિયમ આપણે પાડતા આવ્યા છીએ. હવે અત્યારે તો કળિયુગનો પ્રભાવ દેખાય છે એટલે કદાચ થોડું ઓછું થતું જાય છે. પણ મારો મતલબ કહેવાનો થાય, પારણું કઈ રીતે કરવું? તો એવા સમયે બ્રાહ્મણ આજ્ઞા કરી કે એક કામ તમે કરો, પારણું કરી શકાય છે. ખાલી થોડું જળ લઈ લો, પાણી પી લો. તમે થોડું પાણી પી લો એટલે તમારું પારણું પણ થઈ જશે. ન ભોજન કર્યાનો તમને દોષ પણ નહીં લાગે, ભોજન કર્યાનો દોષ પણ તમને નહીં લાગે. અને આ રીતે સરળતાથી આપણે કામ કરીએ. હવે આ બાજુ પારણું કરી લીધું, જળ પીધું. આ બાજુ દુર્વાસા ઋષિ આવ્યા, પ્રસન્નતાથી બેઠા અને યોગમાનો જે કંઈ હશે તેમની પાસે તપ, એમને જોયું કે આને તો પારણું કરી લીધું છે, પાણી પી લીધું છે. અને આવા સમયે દુર્વાસા ઋષિનો ક્રોધ છે ને એ પાછો પ્રગટ થયો. પ્રગટ થયેલા આ ક્રોધને એ પોતે આમ જેને કે નાસી ન શક્યા. અને એવા સમયે એમ કહ્યું કે મને અતિથિ તરીકે બોલાવી અને મને જમાડવાના બદલે પેલા તું જમી લીધું, પણ કે બાપજી આવી પરિસ્થિતિ હતી, એ ગમે તે હતું, તો મને બોલાવ્યો શું કામ, તે મને કીધું શું કામ તે જમવાનું. અને એવા સમયે એક કહેવાય છે વાડના અંદરથી જટા પછાડી અને કૃત્યા ઉત્પન્ન કરી. અને કૃત્યાને શું કહ્યું કે દુર્વાસા ઋષિનો ભાઈ આપણે અંબરીશને તું માર, અંબરીશનો નાશ કર. અંબરીશ તો આંખ બંધ કરીને બેસી ગયા. પણ આ બાજુ દ્વારકાધીશને ખબર પડી કે આ રીતનું બન્યું છે. સુદર્શન ચક્રને આજ્ઞા કરી. સુદર્શન ચક્ર એમ કહેવાય છે કે જ્યાં યમુનાના કાંઠે તપ કરતા હતા ભાઈ આપણે અંબરીશ ઋષિ ત્યાં પધાર્યા. અને જે કૃત્યા હતી, પહેલા તો કૃત્યને આ સુદર્શન ચક્રએ એનો વધ કરી નાખ્યો, એને મારી નાખી. પણ શાંત થયું નહીં આ સુદર્શન ચક્ર. અને પછી પડ્યું દુર્વાસા ઋષિની પાછળ. દુર્વાસા ઋષિની પાછળ આ સુદર્શન ચક્ર પડ્યું. હવે ક્યાં જવું, કોની શરણે જવું, શું કરવું તો મારું મૃત્યુ ટળે. અને એવા સમયે બ્રહ્માજી પાસે ગયા, ભગવાન શ્રી શિવ પાસે ગયા, પણ ક્યાંય કોઈ પ્રાપ્ત કશું થયું નહીં. અને એવા સમયે એમ કહેવાય છે કે છેલ્લે ભગવાન નારાયણ પાસે ગયા અને નારાયણને કહ્યું પ્રભુ આપના સુદર્શન ચક્રને આજ્ઞા કરો, પાછું બોલાવી લ્યો, નહીં તો અહીંયા મારું મૃત્યુ થશે. ત્યારે ભગવાને બહુ જ સરસ જવાબ આપ્યો હતો કે મારો ભક્ત મારા કરતા મહાન છે. આ તે જે દ્રોહ કર્યો છે ને એ મારો નથી કર્યો, મારા ભક્તનો કર્યો છે. તો હવે તું એની ક્ષમા માંગ તો જ મેળ પડે. બરોબર છે? તો અહીંયા પછી દુર્વાસા ઋષિ એમ કહેવાય છે કે ભગવાન નારાયણે જયારે વાત કરી ત્યારે પાછા અંબરીશની પાસે ગયા અને કહ્યું કે ક્ષમા કરો. અંબરીશ રાજા તો રાજા હતા, એ પગે લાગી કે બાપજી આપને ક્ષમા આપવાની ના હોય, આપણે તો મારે વંદન કરવાના હોય, આપણે દર્શન કરવાના હોય. અને એકાદશીના વ્રતના પ્રતાપે એને હાથમાં સંકલ્પ કર્યો કે કોઈ દિવસ મેં કોઈને દુઃખી ન કર્યા હોય, કોઈ દિવસ ક્યારેય મેં કોઈને પીડા ન આપી હોય, ભગવાનમાં અવિરત મારું મન દ્રઢ રહ્યું હોય, તો સુદર્શન ચક્ર શાંત થઈ જાઓ. અને એવા સંકલ્પ બળ સાથે જળ મૂક્યું, સુદર્શન ચક્ર શાંત થયું. અને શાંત થયેલો સુદર્શન ચક્ર એ આપણી એકાદશીના મહત્વને સમજાવે છે કે એકાદશીનું વ્રત જે કરે છે તો ભગવાન નારાયણ પણ ભક્તના હૃદયમાં નિવાસ કરે છે. સર્વસ્ય ચાહમ યદિ સન્નિવિષ્ટા મતસ્મૃતિ જ્ઞાન મોહનમ ચ વૈદે ચ સર્વે રહમેવ વેદ્યો વેદાંત કૃત વેદ વિદેહ ચામ. દરેકના હૃદયમાં ભગવાન કહે છે મારો નિવાસ છે અને મારો ભક્ત જ્યાં દુઃખી થાય ત્યાં હું એની પાસે આવીને ઉભો રહું છું. એટલી ક્યાં વાત કરવી. ગીતાજીના 13મા અધ્યાયમાં જોઈ લો તમે, સર્વધર્માન પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ અહમ તો આમ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. વિચાર ન કર, બધું છોડી દે, મારા શરણે આવી જા, હું તને મુક્ત કરી દઈશ, તને વૈકુંઠ અપાવીશ. આવી ભગવાન નારાયણની પવિત્ર ભાવનાવાળું વ્રત એટલે આજનું વ્રત છે. અને મેં ખાસ કરી આ તો કમલા એકાદશી મિત્રો. કમલા એકાદશીને આપણે બહુ પદ્મિની એકાદશી તરીકે પણ આપણે આને ઓળખીએ છીએ. કમલા એકાદશી કારણ કે 3 વર્ષે એક વખત આ વ્રત આવે છે, તો પદ્મિની એકાદશી તરીકે આપણે વ્રત ઓળખીએ છીએ. તો 3 વર્ષ દરમિયાન આવતો આ વ્રત છે. નારાયણ પ્રભુ સાથે લક્ષ્મીજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેનું આ વ્રત છે. ગરીબાઈને દૂર કરી અને સુખ સમૃદ્ધિને આપવા વાળું આ વ્રત છે. સાથે સાથે એમ કહેવાય છે કે કલ્પવૃક્ષ સમાન આ વૃક્ષ છે.
નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખ મુખાદત દ્રવ્ય સંયુતમ પીબત ભાગવતમ રસમાલયા મુહુરહા રસિકા ભુવિ ભાવુકા એવું કહેવાય છે કે નિગમ કલ્પ વૃક્ષનું પરિપક્વ થયેલું ફળ એટલે શ્રીમદ ભાગવત છે. અને એ સુખજી મહારાજે પોતાની ચાંચ વડે એને મીઠું છે એનું પ્રમાણ આપ્યું છે. અને આવું ભાગવતનું પારાયણ જો આજના દિવસ માટે કોઈ કરે છે અથવા ગીતાજીના 15મા અધ્યાયનું સ્તોત્રનું પારાયણ કરે છે આજે, તો ભગવાન નારાયણની સમીપ પ્રાપ્ત થાય છે અને એને સારા સફળતાના પ્રાપ્તિ થાય છે. તો આ કલ્પવૃક્ષનું પાકેલું ફળ એટલે જે પ્રમાણે ભગવાનની વાંગમય વાણી, જેને વાણી સ્વરૂપ જેને કહી શકાય વાંગમય, એવું શ્રીમદ ભાગવત. એ જ રીતે વ્રતની જો વાત કરીએ તો વ્રતની વ્રત છે, એકાદશીનું વ્રત છે. પાપોમાંથી મુક્તિ મળે, સાથે સાથે મોક્ષની પ્રાપ્તિ થાય. મોક્ષ એટલે સામાન્ય રીતે એવું કોઈ જગ્યા નથી, કદાચ હશે તો ખબર નહીં આપણે, કારણ કે આપણે જોયું નથી. સરનામું કેમનું આપવું તમને મારે? પણ એવી જગ્યાએ તમે બેસો ને ત્યાં તમને શાંતિની પ્રાપ્તિ થાય. જ્યાં તમે પરિવાર સાથે હોય, એકલા હોય, મંદિરમાં હોય, ઘરમાં હોય, ગમે ત્યાં હોય. મુझे मेरी मस्ती कहाँ लेके आई जहां मेरे अपने सिवा कुछ नहीं. અને આ મસ્તી જે છે એને જ આપણે તો અત્યારે તો મોક્ષ કહેવાનો, કારણ કે એ અત્યારે મળવું બહુ દુર્લભ છે. નરક તો ઘરે ઘરે છે, સ્વર્ગ બહુ ઓછા આપણને જોવા મળે છે. તો એકાદશીનું વ્રત મને સ્વર્ગની પ્રાપ્તિ કરાવડાવે, એકાદશીનું વ્રત મને વૈકુંઠની પ્રાપ્તિ કરાવડાવે, એવી પવિત્ર ભાવનાથી કરેલું વ્રત હંમેશા સારી સફળતા પ્રદાન કરે છે. તો હવે કરવું શું આ વ્રત દરમિયાન? તો પહેલા તો ભોજન ઉપર તમારો સંયમ હોવો જોઈએ આજના દિવસ માટે. ઘણી વખત નથી કહેતા મને દાળ ભાત વગર ના ચાલે, પણ એકાદશી જયારે આવતી હોય ત્યારે બને ત્યાં સુધી ઘરમાં દાળ ભાત રાંધવા જ નહીં. ખાય હું રાંધવા જ નહીં, કારણ કે ન બોલે વાંસ ન બોલે બાંસુરી. તો દાળ ભાત એટલે ભાત સામાન્ય ચોખાનો ડિશ જ કરવામાં આવેલો કે એકાદશીના દિવસે ચોખાનું સેવન નહીં, કુચી નહીં ખાવા. પણ સાથે સાથે તમારા ભોજન ઉપર સંયમ હોવો જોઈએ. ભોજન ઉપર સંયમ એટલે મતલબ ફલાહાર. હવે 21 દિવસ આપણને ડોક્ટર એમ કે ટાઇફોઇડ છે, 21 દિવસ સુધી પાણી સિવાય કશું લેવાનું નહીં, બરાબર છે? તો તમે ખાઓ, મરવાની બી કંઈ ના ખાઓ. પણ ઋષિ મુનિઓએ કે 12 મહિનાની એકાદશી કરો તમે, તો આપણે કરીએ ના. શું કામ? કે ડોક્ટર જેવી બીક આપણા ઋષિ મુનિએ બતાવી નથી. આપણા ઋષિ મુનિએ કીધું કરો તો બહુ સારું, ના કરો તો કાંઈ વાંધો નહીં, કદાચ સમય પ્રમાણે સમય વર્તે સાવધાન. પણ ડોક્ટર જો કહે તો આપણે કરીએ. એ જ પ્રમાણે અહીંયા એક એવું ઔષધ છે એકાદશીનું કે જે ઈશ નજીક એટલે ભગવાનની નજીક જવું. ઉપ એટલે નજીક ને વાસ એટલે નિવાસ કરવો. ભગવાનની નજીક નિવાસ કરો, મતલબ આખો દિવસ કોઈ પણ કામ કરતા હોઈએ, ચાહે ઘરની અંદર રાંધતા હોઈએ, પૂજાપાઠ કરતા હોઈએ, ધર્મ ધ્યાન કરતા હોઈએ, છોકરાઓ સાચવતા હોઈએ, ઘરના કામ કરતા હોઈએ, નોકરી ધંધો કરતા, બધું કરતા હોઈએ, પણ છતાં આ સમય દરમિયાન અવિરત જેને કહી શકાય કે અંદરના જેને ઘટમાં ફરે ઘડિયાળ, કાંડે બાંધીને કાં ફરો, પુરુષોત્તમ કહે પ્રાણીયા ઘટ ભીતર જોયા કરો. આ ઘટ ભીતરમાં બેઠેલો જે ઈશ્વર છે એનું તમે સ્મરણ કરતા કરતા કામકાજ કરો ને તો એ ભગવાનનું ભજન જ થઈ જાય. નિંદ્રા સમાધિ સ્થિતિ કહ્યું, બહુ સરસ બતાવ્યું છે કે તમે જ બાપુ પરમાત્મા સ્વયં છો, બરાબર? અને એટલા માટે જ અહીંયા શાસ્ત્રમાં બતાવવામાં આવેલી વાતને સ્વીકારવી રહી. ભોજન ઉપર જો તમે વિવેક રાખો આજના દિવસ માટે, ખાસ કરી સાદું ભોજન તમે લ્યો, કદાચ ભૂખ લાગે તો, અથવા તો તમે ફલાહાર લઈ શકો છો, દૂધ લઈ શકો છો, સાથે સાથે તમે ફળનો આહાર લઈ શકો છો. અત્યારે તો કેરીની સિઝન છે, લ્યો, શું કામ ના ખાઈને ધરીને કેરી કોણ ના પાડે આપણને? અને કહેવાય મનથી પણ એમ થાય કે ભાઈ ના મેં ઉપવાસ કર્યો છે. બીજું તમને કહું કે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિન, ભગવાને કહ્યું છે કે હું યજ્ઞોમાં જપ યજ્ઞ છું. તો આજના દિવસ માટે જપ કરાય જેટલા બને એટલા. આમ તો એમ કહેવાય છે કે તમારા જેટલા વર્ષ થયા હોય, 50 વર્ષ થયા તો 50 માળા કરો, 40 વર્ષ થયા તો 40 માળા કરો. જેટલા તમારા વર્ષો હોય એટલી જ માળા આજના દિવસ માટે જો કરો. અને મંત્ર કયો? તો કે દ્વાદશાક્ષરી મંત્ર નારદજીએ જે ધ્રુવને આપ્યો હતો અને 6 મહિનામાં પરમાત્માના દર્શન કરાવ્યા, એવો પવિત્ર મંત્ર એટલે ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો આ ઓમ નમો ભગવતે વાસુદેવ, આમ તો કહેવાય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવઃ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ મંત્રનો જાપ પણ કરી. પણ લાંબા મંત્રો પડે આપણને, બરોબર? પણ ટૂંકો મંત્ર જેને કહી શકાય હૃદય ઉપર સીધો જ આમ જેમ કે પ્રહાર કરે અને શીતળતા અને શાંતિ પ્રદાન કરે એવો મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય. એનાથી શું થશે તમને ખબર છે? ઘરની અંદર દરિદ્રતા હશે, દુઃખ હશે, ગરીબાઈ હશે, અને આ મંત્રનો જે જાપ કરે ને એને બધું જ એમ કહેવાય છે કે આ બધાનો નાશ કરવા વાળું વ્રત છે એકાદશીનું વ્રત. અને એમાં ખાસ કરી અને આ અધિક મહિનાની જે એકાદશી જે છે ને, જેને આપણે આજે લક્ષ્મીજીના સ્વરૂપે, લક્ષ્મીજીનો પ્રિય વ્રત મહિમા આપણે માનીએ છીએ, અને એ એકાદશી લક્ષ્મીજીની હોવાના કારણે આજના દિવસ માટે આ વ્રત કરવાથી એમ કહેવાય છે કે પિતૃઓ પણ રાજી રહે. પીપળા નજીક જાઓ, પીપળે દર્શન કરો, સરસ મજાનો ઘીનો દીવો કરો, અને ઘીનો દીવો કર્યા પછી ઓમ નમો ભગવતી વાસુદેવાય અથવા વિષ્ણુ સહસ્ત્રના પાઠ તમે કરો તો પિતૃઓ પણ રાજી રહે. અને પિતૃઓ રાજી રહે એટલે બધા જ કાર્ય આપણા પરિપૂર્ણ બને. આમ તો પાન હુપારી પણ આ દિવસ દરમિયાન ન ખવાય, દિવસે પણ ના ઊંઘાય એવું લખ્યું છે કે એકાદશી જ્યારે વ્રત કરતા હોઈએ ત્યારે દિવસે ઊંઘીએ તો પણ એ સારું નહીં. આ બધી વસ્તુ. બીજું
તુલસી દળ દ્વારા ભગવાન શ્રી નારાયણની પૂજા કરીએ તો આ પ્રમાણે વ્રત કરવાથી સારા પરિણામોની પ્રાપ્તિ થાય. મારું કામ તમને સારું સમજાવવાનું છે. કામ કરવું એ જવાબદારી તમારી છે. જો સારું ફળ જોઈતું હોય, શાંતિ જોઈતી હોય, સુકૂન જોઈતું હોય, પરિવારની પ્રીતિ જોઈતી હોય, સમૃદ્ધિમાં વૃદ્ધિ જોઈતી હોય, મનોકામનાઓની તૃપ્તિ જોઈતી હોય, સંતાનોની સુખાકારી જોઈતી હોય, નોકરી ધંધામાં બરકત જોઈતી હોય, બધું એક જ જગ્યાએ પ્રાપ્ત થશે. અને એ છે આજની એકાદશી. કે આજની એકાદશી એટલે સામાન્ય રીતે કમલા એકાદશી છે. અને કમલા એકાદશી એટલે લક્ષ્મીજી સાથે ભગવાન નારાયણ. જય ગણેશ.